ત્યારે આપણી સાથે અમિત પંચાલ જોડાઈ ગયા છે, જે વાલી મંડળના પ્રેસિડેન્ટ છે. અમિતભાઈ, ક્યાં સુધી આવા ધંધા ચાલતા રહેશે? આમાં તો જ્યાં સુધી સરકાર નક્કી નહીં કરે કે ભાઈ આ ધંધાને હવે બંધ કરવો છે, ત્યાં સુધી આ ધંધા ચાલવાના છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી મીડિયાએ આ ધંધાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. જાગૃત નાગરિકોએ વારંવાર સરકારને રજૂઆતો કરી છે. એને આ સમયે તમે આ મુદ્દાને જે રીતે લીધો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને હવે પણ જો સરકાર આ જે અત્યારના ગોરખ ધંધા ચાલે છે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન એને શૈક્ષણિક સંસ્થાઓનું મિલીભગતથી વિદ્યાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે, કે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે, વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે, એ વસ્તુ ઉપર નિયંત્રણ નહીં લાવે કે કાયદાકીય કાર્યવાહી નહીં કરે તો પછી હવે કોઈ આશા રહેશે નહીં ભવિષ્યમાં કે ગુજરાતના વિદ્યાર્થીઓ શિક્ષણ જગતની અંદર ટકી શકે. કારણ કે તમે સમજી શકો છો કે આ જે LNA આકાશ છે કે બોથરા છે, તો એ કઈ એક્ઝામની તૈયારીઓ કરાવે છે, અને એ એક્ઝામની તૈયારીઓની અંદર પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું ઇમ્પોર્ટન્સ રાખે છે. તમે ત્યાં આગળ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને જોઈ આવો, ત્યાં આગળ પ્રેક્ટિકલ નોલેજ લેબોરેટરી બી નથી ત્યાં આગળ. તો કઈ રીતે વિદ્યાર્થીઓ જે છે એ એની અંદર પ્રેક્ટિકલ નોલેજ પોતાનું મેળવશે? એટલે એ પણ મોટો પ્રશ્ન છે અત્યારે કે જે વસ્તુ આપણા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર છે, કે જે શિક્ષણની અંદર છે, કે જે માધ્યમિક સ્કૂલોના રૂલ્સ બુકમાં છે કે ભાઈ આટલા ટકા એમને પ્રેક્ટિકલ લેબની અંદર પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ, અને એના પણ ગુણ એ આપણે જે છે એ શાળા દ્વારા ઉમેરવામાં આવતા હોય છે. પરંતુ આ બધું ગોરખ ધંધાના કારણે થઈને જ એ લોકો પ્રેક્ટિકલ માર્ક્સ એમની જાતે પૂરી દેતા હોય છે, આપી દેતા હોય છે. પરંતુ એ વિદ્યાર્થીને જ્યારે તમે પૂછો કે તમે પ્રેક્ટિકલ કર્યું, ત્યારે એમનામાં કોઈ નોલેજ નથી હોતું. જ્યારે સરકાર અત્યારના જે ભાર વગરના ભણતર એને જે પ્રેક્ટિકલ નોલેજ ઉપર ભાર આપી રહી હોય, ત્યારે એ જ રાજ્યની અંદર જો આ રીતના ગોરખ ધંધા ચાલતા હોય તો તમે સમજો છો કે સરકારની આ બેવડી નીતિ, બોલવાનું કંઈક એને થવા દેવાનું કંઈક, કાયદા ઉપર ઓન પેપર ઉપર કાયદો કંઈક અલગ બનાવવાનો, અને એમાં જ જે છે એ ઇમ્પ્લિમેન્ટ નહીં કરીને એને વેપારીઓને, શિક્ષણના વેપારીઓને છૂટ આપવાની, અને એમાં ક્યાંક કટકીઓ કરીને અધિકારીઓથી માંડીને નેતાઓ સુધી એનો લાભ મેળવે છે, એ અહીંયા આગળ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે જ્યાં સુધી સરકાર પોતાની નીતિ બદલશે નહીં, કાયદા ઇમ્પ્લિમેશન કરશે નહીં, ત્યાં સુધી આ બંધ થશે નહીં, એવું આપણા ગુજરાતમાં દેખાઈ રહ્યું છે. અમિતભાઈ, આ જે સમગ્ર જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં આ જે કોચિંગ ક્લાસ છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને LN ઇન્સ્ટિટ્યૂટ, તેની સાથે સાથે વાલીઓ પણ કેટલા જવાબદાર છે? વાલીઓ કેમ પોતાના બાળકોને આવા કોચિંગ ક્લાસમાં મોકલી રહ્યા છે? રાજ્યમાં અનેક સારી સારી શાળાઓ છે જ્યાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે છે, જ્યાં અનેક પ્રકારની સુવિધાઓ પણ છે, પણ વાલીઓનું જે માઇન્ડસેટ છે તે કેમ આવું થઈ ગયું છે? બહુ સારો સવાલ છે તમારો કે વાલીઓનું માઇન્ડસેટ કેમ આવું થયું છે. હવે હું મારું જ એક્ઝામ્પલ તમને આપું છું, બીજા વાલીઓનું હું નથી કહેતો. મેં ખુદ મારા બાળકને LNમાં મૂકવા માટે મજબૂર થયો હતો. મારે ગારડોડિયા વિસ્તારમાં રહેવાનું. ગારડોડિયા વિસ્તારની અંદર જે CM સાહેબનો વિસ્તાર કહેવામાં આવે છે, જ્યાંથી બે CM આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ ગારડોડિયા વિસ્તારમાં એકાદ શાળા એવી છે કે જેનું શિક્ષણ સ્તર સારું કહી શકાય એવું છે. બાકી બધી ખાનગી શાળાઓની અંદર ત્યાં આગળ લોલમ લોલ ચાલે છે, બરોબર. તો અમારે કોઈ ઓપ્શન હતું નહીં કે ભાઈ આપણા વિદ્યાર્થીને ક્યાં મૂકવો, ને આની અંદર ક્યાંક ના ક્યાંક તમે તમારા બાળકને બીજા જે એરિયા છે ત્યાં પણ મૂકી શકતા હતા. એકલું એક માત્ર ઘાટલોડિયા વિસ્તાર થોડી એવો છે, અનેક જગ્યાએ સારી સારી શાળાઓ છે, અને સરકારી શાળાઓ પણ હવે સ્માર્ટ થઈ ગઈ છે. આ અત્યારના જે મુદ્દો ચાલી રહ્યો છે એ માધ્યમિક સ્કૂલોની વાત છે. કારણ કે સરકારી શાળા 1 થી 8ની જ છે. આપણે અહીંયા શહેરી વિસ્તારની અંદર સરકારી શાળાઓ નથી માધ્યમિકની. એટલે પ્રશ્ન એ પણ છે કે વાલીઓને ઓપ્શન જ નથી. વાલીઓ ક્યાં જાય? જ્યારે માધ્યમિકની અંદર ખાનગી સ્કૂલો છે, ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે,
ગ્રાન્ટેડ સ્કૂલોમાં પહેલા એક ઓપ્શન હતો કે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર અમિતભાઈ, હું આપને અટકાવવા માંગીશ. આજે સમગ્ર તમે વાત કરી રહ્યા છો તેમાં તમે ક્યાંક ને ક્યાંક તંત્રને પણ જવાબદાર ઠેરવો છો. હા, 100% તંત્ર જવાબદાર જ છે. કારણ કે તમે વિચારો કે તંત્રએ શું કરવાનું હોય કે જે તે વિસ્તારની અંદર સંખ્યા વધતી જાય, પબ્લિક વધતી જાય, તો એ પ્રમાણે સરકારી સ્કૂલો ખોલવી જોઈએ. અત્યારના ગાંડોડિયા વિસ્તારની અંદર એક મને માધ્યમિક સરકારી સ્કૂલ તમે બતાવો કે જ્યાં આગળ હું મારા બાળકોને ભણાવી શકું, એક પણ નથી. એટલે વાલીઓ જોડે ઓપ્શન જ નથી કે વાલીઓ ક્યાં મૂકે. તો વાલીઓને મજબૂર કરવામાં આવે છે કે આ ખાનગી ઇન્સ્ટિટ્યૂટોમાં મૂકો, ત્યાં આગળ મૂકવાથી તમને આટલા લાભ થશે, તમારો બાળક છે એમને આટલું શીખવાડવામાં આવશે. અને ત્યાં આગળ એ લોકો જે રીતનું કોચિંગ સિસ્ટમ અપનાવે છે એના કારણે થઈને વાલીઓ ત્યાં આગળ આકર્ષાય છે. પરંતુ શા માટે સરકાર એ સેમ સિસ્ટમ સરકારી શાળાઓ બનાવીને એની અંદર ઇમ્પ્લિમેન્ટ નથી કરાવતી? જો એ વસ્તુ થાય તો હું ટેક્સ આપું છું, શિક્ષણ વેરો આપું છું, તમે પણ શિક્ષણ વેરો આપો છો. તમે જ્યાં રહો છો ત્યાં આગળ પ્રોપર્ટી ટેક્સની અંદર સરકાર શિક્ષણ વેરો લે જ છે. તો એ શિક્ષણ વેરાનો સદુપયોગ થતો નથી, શિક્ષણ વેરાનો ઉપયોગ જ નથી થતો એવું કહી શકાય. કારણ કે આજે એક વિસ્તારની અંદર આજથી 10 વર્ષ પહેલાં ત્યાં આગળ 50,000ની પબ્લિક હતી, આજે એ જ વિસ્તારની અંદર લાખની પબ્લિક છે. તો શું ત્યાં આગળ 50,000ની પબ્લિક પ્રમાણે જે 2 સ્કૂલો હતી સરકારી, તો લાખની વસ્તી પ્રમાણે ત્યાં આગળ 5 સ્કૂલો ના થવી જોઈએ? પ્રશ્ન એ જ ઉપસ્થિત છે. શા માટે ટાઉન પ્લાનિંગની અંદર જે શિક્ષણ એજ્યુકેશન પ્લોટો હોય છે એ ખાનગી સંસ્થાઓને વેચી મારવામાં આવે છે? આ બધી વસ્તુ સરકાર જે છેલ્લા 30 વર્ષથી અહીંયા આગળ ગુજરાતની અંદર છે, આ એમનું કાળા ધંધા છે, ગોળખ ધંધા છે, કંઈ પણ તમે સમજી લો. તો એના કારણે આજે વાલીઓએ આ ભોગવવાનું આવ્યું છે. ને આ જ વાલીઓએ આ જ સરકારને ખોબલે મત આપ્યા છે. પરંતુ અત્યારના જ્યારે પોતાના બાળકોનું ભવિષ્ય અંધકારમય દેખાય છે તો પણ હજી વાલીઓ જાગતા નથી. ને વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે અને સરકારને કોલર પકડવાની જરૂર છે કે ભાઈ અમારા વિસ્તારમાં અમે શિક્ષણ વેરો આપીએ છીએ, તો અમારા વિસ્તારમાં અમારા બાળકોને ભણવા માટે માધ્યમિક સ્કૂલ ક્યાં છે, અંગ્રેજી માધ્યમની સ્કૂલ ક્યાં છે, શા માટે અમારે બીજે ક્યાંય જવું પડે, ગુજરાતી માધ્યમની સ્કૂલ ક્યાં છે, શા માટે અમારે બીજે જવું પડે? પરંતુ વાલીઓ પણ ક્યાંક ના ક્યાંક આની અંદર તમે કીધું કે એમનો પણ વાંક છે કે એ સરકાર સામે બોલી નથી શકતા. અને એ સરકાર સામે બોલ્યા વગર જે અત્યારના વ્યવસ્થા છે એની અંદર ખેંચાઈ જાય છે અને એની અંદર પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર બને છે. આ જે સમગ્ર જે આપ કહી રહ્યા છો કે જે કોચિંગ ક્લાસ છે તેની કોઈ જે એક કહેવાય ને કે તેનું કોઈ સંચાલન સરકાર નથી કરતી, તો પણ કેમ પછી વાલીઓ તે એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસ તરફ આગળ વધી રહ્યા છે? સરકારી ઇન્સ્ટિટ્યૂટ પણ સારા છે, સરકારી શાળાઓ પણ સારી છે, તો પણ ખાનગી શાળાઓમાં પ્રવેશ કેમ? કેમ કે સરકારી શાળામાં પ્રવેશ હવે ઓટોમેટિક ઘટતો જઈ રહ્યો છે, કારણ કે ખાનગી શાળાઓ પ્રત્યે જે વાલીઓ છે તે લોકોનું આકર્ષણ વધુ જોવા મળે છે. આમાં હું તમારું ડેટા કરેક્શન કરી દઉં કે આજે ગુજરાતની અંદર પરિસ્થિતિ એવી છે કે લોકો સૌથી વધુ શહેરી વિસ્તારમાં રહેવા આવી ગયા છે. શહેરી વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારની અંદર તમે કોઈ પણ વોર્ડમાં જોઈ લો, ત્યાં આગળ સરકારી સ્કૂલ 2 કે 3 હશે. હવે 1 લાખની વસ્તીની સામે 2 કે 3 સ્કૂલ. આજે શહેરી વિસ્તારની દરેક સરકારી સ્કૂલની અંદર સંખ્યા ફૂલ છે, બરોબર? એક ક્લાસની અંદર 60 છોકરાઓ એ લોકો બેસાડે છે, સામે સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો નથી. આ બધી પરિસ્થિતિના કારણે થઈને વાલીઓએ ના છૂટકે પોતાના બાળકોને નજીકની પ્રાઇવેટ સ્કૂલ કાં તો કોઈ પણ મોટી સ્કૂલમાં મૂકવા માટે મજબૂર થવું પડ્યું છે. કારણ કે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું જ નથી કર્યું સરકારે કે જેમ ટાઉન પ્લાનિંગ પ્રમાણે વિસ્તારનો વિકાસ કરવો જોઈએ, તો સામે જેટલો શિક્ષણ વેરો વધ્યો, જેટલી ત્યાં આગળ રેસિડેન્સી વધી, તો એટલો શિક્ષણ વેરો વધુ આવ્યો સરકાર પાસે. તો એ શિક્ષણ વેરાથી એ લોકોએ ત્યાં આગળ જે એજ્યુકેશન પ્લોટ હતા એની અંદર સ્કૂલો બનાવવાની હતી, પરંતુ એ એજ્યુકેશન પ્લોટો એ લોકોએ ખાનગી શિક્ષણ સંસ્થાઓને વેચી માર્યા ને ત્યાં આગળ છૂટ આપી કે ખાનગી શિક્ષણ સંસ્થાઓ ચલાવે. આજે અમારા ગાલોડિયાની અંદર 3-4 ખાનગી શિક્ષણ સંસ્થાઓ છે, એ શિક્ષણ સરકારી પ્લોટ ઉપર ચાલે છે. શા માટે ત્યાં આગળ એ લોકોને પરમિશન આપી? શા માટે સરકારે ત્યાં આગળ નામ બનાવી?
એટલે વાલીઓ જે છે એ સરકારી શાળા ન હોવાના કારણે ખાનગી સ્કૂલોમાં જવા માટે મજબૂર બન્યા છે. બાકી વાલીઓને કોઈ શોખ નથી. આજે કોને શોખ હોય કે વર્ષે લાખ રૂપિયા બીજાને આપી દેવા? આજે વાલીઓની પરિસ્થિતિ એવી છે કે પહેલા એવું હતું કે એક જણ કુટુંબમાં કમાવનાર હતો અને આખું પરિવાર ખાતું હતું. આજે ઘરની અંદર 2 જણ કમાય ને તો પણ બાળકોના ખર્ચા પૂરા નથી પડતા. એની અંદર મોંઘવારીના કારણે લોકો અત્યારના જે છે એ ત્રાહિમામ થઈ ગયા છે. તો એવી પરિસ્થિતિની અંદર શિક્ષણ વેરો બી આપવાનો અને સ્કૂલ ફી બી ભરવાની, એટલે વાલીઓને તો ડબલ માર પડી રહ્યો છે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે નથી ઊભું કર્યું. એના કારણે થઈને જ આજે વાલીઓએ પોતાના બાળકને ત્યાં આગળ ખાનગી સ્કૂલોમાં ભણવા મૂકવા પડ્યા છે. વાલીઓને ખબર છે કે સરકારી સ્કૂલમાં એજ્યુકેટેડ શિક્ષકો છે, ત્યાં આગળ બધું સારું છે, પરંતુ ત્યાં આગળ પણ સરકારી સ્કૂલો પણ હાઉસફુલ છે. તમે સરકારી સ્કૂલો શહેરી વિસ્તારની તમે તપાસ કરશો તો એક ક્લાસની અંદર 60-60, 70-70 છોકરાઓ બેસાડે છે, સામે એક ટીચર હોય છે. સરકારી સ્કૂલોની અંદર પણ આ લોકો ભરતી સ્કૂલો ટીચરની નથી કરતા. આપણે જોઈએ છીએ કે શિક્ષણ કેટલા પણ ટેટ ટાટ જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે આજે 5-5 વર્ષથી ગાંધીનગરની અંદર આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમનું નથી સાંભળતી. અહીંયા આગળ ખાલી જગ્યાઓ છે, 18,000 જેટલી ખાનગી સરકારી સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલોની અંદર જગ્યાઓ ખાલી પડી છે, તેમ છતાં પણ ભરતી નથી થઈ રહી. ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરી નાખવામાં આવી. કેમ બંધ કરવામાં આવી? કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર શિક્ષકો આપવા ના પડે એટલે ગ્રાન્ટેડ સ્કૂલોને ખાનગી સ્કૂલોમાં પરિવર્તિત કરી નાખવામાં આવી, જેનાથી સરકારને ટીચરી ઉપર ભાર ના પડે. તો શિક્ષણ વેલો આ લોકો ક્યાં વાપરે છે એ મોટો સવાલ છે. ખરેખર દરેક વિસ્તારના વાલીઓએ પોતાના વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યને જઈને સવાલ કરવો જોઈએ કે અમે જે શિક્ષણ વેરો આપીએ છીએ લાખો રૂપિયા, કરોડો રૂપિયા, તો એ ક્યાં વપરાય છે? શા માટે અમારા વિસ્તારની અંદર સરકારી સ્કૂલો નથી બની રહી? શા માટે અમારા વિસ્તારની અંદર જે સરકારી સ્કૂલ છે એની અંદર શિક્ષકો નથી આપવામાં આવી રહ્યા? શા માટે ત્યાં આગળ ખાનગી સ્કૂલ જેવું મેદાન નથી? શા માટે ત્યાં આગળ ખાનગી સ્કૂલ જેવી ઇતર પ્રવૃત્તિઓ નથી થતી? જ્યાં સુધી બે વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને શિક્ષકો સરકાર યોગ્ય રીતે ડેવલપ નહીં કરે ત્યાં સુધી વાલીઓ મજબૂર થશે ખાનગીકરણમાં જવા માટે. ને ત્યાં આગળ લૂંટાવાનું જ છે. વાલીઓને ખબર જ છે કે ત્યાં આગળ એમને લૂંટાયા વગર છૂટકો જ નથી, પરંતુ ઓપ્શન ક્યાં છે? મેઇન પ્રશ્ન વાલીઓ માટે એ છે કે ઓપ્શન ક્યાં છે? સરકાર સાંભળતી નથી, શિક્ષકો આપતી નથી, સ્કૂલો બનાવતી નથી, પછી વાલીઓ શું કરે એમાં?